નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ આપણને ભેટ આપે તો એની પાછળનો અસલી હેતુ શું હોઈ શકે? આજે આપણે એક એવી જ જોરદાર ગુજરાતી કોમેડી સ્કિટની વાત કરવાના છીએ જે બતાવે છે કે કેવી રીતે એક સાવ નાની ભેટની પાછળ પણ એક મોટો સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે. તો ચાલો આ આખી રસપ્રદ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. અને આખી વાર્તાનો જે મૂળ સવાલ છે ને તે આ જ છે. શું જે ભેટ મફતમાં મળે છે એ ખરેખર મફત હોય છે? આ સવાલ આપણને સીધા જ આ કોમેડીના કેન્દ્રમાં લઈ જાય છે અને વિચારવા પર મજબૂર કરી દે છે. તો વાર્તાની શરૂઆત થઈ છે એકદમ ધમાકેદાર એન્ટ્રીથી. ફૂમતાજી, જે વર્ષોથી ક્યાંક ગાયબ હતા, એ અચાનક ગાડી લઈને પાછા ફરે છે અને એમને જોઈને એવું જ લાગે કે જાણે કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો હોય. અને જુઓ, આવતાની સાથે જ ફૂમતાજી એક એવો દાવો કરે છે જે સાંભળીને બધાની આંખો પહોળી થઈ જાય છે. એ કહે છે કે રોજના 10,000 રૂપિયા કમાય છે. બસ આ આંકડો સાંભળીને જ એમના સગાઓના મનમાં તો લાડવા ફૂટવા માંડે છે. અને વાત અહીં નથી અટકતી. મહિનાના થયા 2,40,000. આ આંકડો ખાલી બડાઈ મારવા માટે નથી, પણ એ બતાવવાનો એક પ્રયાસ છે કે જુઓ, હું મારા ગરીબ સગાઓથી કેટલો આગળ નીકળી ગયો છું. અને પછી આવે છે એ જોરદાર વચન, જે સાંભળીને સગાઓને લાગે છે કે બસ, હવે તો આપણા દિવસો ફરી ગયા. ફૂમતાજી કહે છે કે 2 જ વર્ષમાં એ બધાના ઘરનો નકશો બદલી નાખશે. એમની આ દેખીતી ઉદારતાથી બધાને આશા બંધાઈ જાય છે. આટલા મોટા મોટા વાયદાઓ પછી હવે વારો આવે છે ભેટનો. બધાએ જ વિચારી રહ્યા હતા કે ભાઈ, જે માણસ લાખો કમાય છે અને ઘર બનાવવાની વાતો કરે છે, એ ભેટમાં શું લાવ્યો હશે? સોનાના બિસ્કિટ કે પછી કંઈક બીજું જ? ફૂમતાજી પોતે જ આખો માહોલ બનાવે છે. એ કહે છે કે હું એક એવી વસ્તુ લાવ્યો છું જે કિંમતી, મોંઘી અને દુર્લભ છે. આટલું સાંભળીને તો લોકોની અપેક્ષાઓ 7મા આસમાને પહોંચી જાય છે. અને લાખોની વાતો પછી એક કિંમતી ભેટ શું હતી ખબર છે? એક ટેટી. હા, બસ એક જ ટેટી, જે બધાએ વહેંચીને ખાવાની હતી. આ તો આખી કોમેડીનો ક્લાઇમેક્સ છે. અપેક્ષાઓનો મોટો પહાડ અને વાસ્તવિકતાની એક નાનકડી ટેકરી. હવે જ્યારે ફૂમતાજીએ પોતાની ઉદારતા સાબિત કરી દીધી, ત્યારે એમણે ધીમેથી પોતાનો અસલી પત્તો ખોલ્યો. એમણે કહ્યું કે બદલામાં એમને પણ એક નાનકડી મદદ જોઈએ છે. અને બસ અહીંથી જ આખી વાર્તા એકદમ પલટાઈ જાય છે. જરા જુઓ તો ખરા, એક તરફ ઘર, ગાડી અને રોકડાના પહાડ જેવા વચનો, અને બીજી તરફ માત્ર 2 ગેસ સિલિન્ડરની સાવ નાની માંગ. આ તફાવત જ આખી પરિસ્થિતિને એટલી હાસ્યાસ્પદ બનાવે છે. અને સગાઓ તો જાણે બસ આ જ મોકાની રાહ જોતા હતા. એ લોકો તરત જ કહી દે છે, તમે જીવ માંગો તો જીવ હાજર છે. આટલું મોટું વચન આપતા પહેલાં એમણે એકવાર પણ વિચાર્યું નહીં કે આગળ શું થવાનું છે. અને હવે શરૂ થાય છે અસલી કોમેડી. જે લોકો હમણાં જ જીવ આપવા માટે તૈયાર હતા, એ લોકો 2 ગેસના બાટલા શોધવા માટે આખું ગામ માથે લે છે, પણ પરિણામ શૂન્ય. અને પછી તો જુઓ, બહાનાઓની કેવી લાઈન લાગે છે. કોઈ કહે છે કે પત્ની બાટલો પિયર લઈ ગઈ, તો કોઈનો બાટલો પાડોશી માંગી ગયો. જીવ આપવાની મોટી મોટી વાતો કરનારા 2 બાટલા માટે પણ લાચાર સાબિત થયા. હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં ફૂમતાજીના ચહેરા પરથી ઉદારતાનો મહોરો ઉતરી જાય છે. આખરે એ પોતે જ સ્વીકારી લે છે કે આ બધું એક પહેલેથી જ ગોઠવેલું નાટક હતું. અને અહીં આવે છે છેલ્લો ઘાવ. સગાઓની નિષ્ફળતા જોઈને ફૂમતાજી ગુસ્સામાં કહે છે, લાવો મારી ટેટી પાછી, મેં ગણીને રાખી છે. જે ભેટ પ્રેમથી અપાઈ હતી એ જ હવે હિસાબ કિતાબનો ભાગ બની ગઈ. તો આખરે રહસ્ય ખુલે છે. આટલો મોટો નાટક હતો શેના માટે? કારણ કે વર્ષો પહેલાં ફૂમતાજીએ લગ્નમાં જે ગેસ સિલિન્ડર ભેટમાં આપ્યો હતો, એ એમને પાછો જોઈતો હતો. આખી મુલાકાત પાછળનો હેતુ ઉદારતા નહોતો, પણ પોતાનો જૂનો સામાન પાછો મેળવવાનો હતો. તો આ કોમેડી આપણને ખાલી હસાવતી નથી, પણ ઘણું બધું શીખવી જાય છે. આ માત્ર હાસ્ય નથી, પણ માણસના સ્વભાવ અને એના સ્વાર્થ પર એક ઊંડી ટિપ્પણી છે. તો આખી વાર્તાનું કેન્દ્રબિંદુ છે આ એક શબ્દ, સ્વાર્થ. આ કોમેડી આપણને યાદ અપાવે છે કે ઘણીવાર જે ઉદારતા જેવું દેખાય છે, એની પાછળ કોઈ છુપાયેલો સ્વાર્થી હેતુ પણ હોઈ શકે છે. અને અંતે ફૂમતાજીની આ વાત સગાઓના ખોખલા વચનો પર એકદમ સીધો પ્રહાર કરે છે. બાટલો આપવાની તાકાત ના હોય ને, તો જીવ આપવાની વાત ના કરાય.
તો આ મજેદાર વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? અહીં 4 મુખ્ય બોધપાઠ છે જે વાસ્તવિક જીવનમાં પણ ખૂબ કામ લાગી શકે છે કે નાની ભેટ પાછળ મોટો હેતુ હોઈ શકે છે અને મફત મળતી વસ્તુની અસલી કિંમત શું છે એના પર હંમેશા સવાલ ઉઠાવવો જોઈએ. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન, આ સ્કિટનો પાઠ આપણા પોતાના જીવનમાં પણ લાગુ પડે છે. હવે પછી જ્યારે કોઈ ટેટી જેવી નાની ભેટ આપે ત્યારે વિચારવું રહ્યું કે એની પાછળ ખરેખર શું માંગણી છુપાયેલી હશે. ખરેખર વિચારવા જેવી વાત છે. Yeah.